જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગોચર જમીન બચાવવા અને શાળાના સ્થળાંતર બાબતે ઉછલ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સુંદરપુર ગામની ગોચર જમીન બચાવવા તેમજ EMRS શાળાને સરકારી પડતર જમીનમાં સ્થળાંતર કરવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે એક મહત્વની બેઠક યોજાઈ હતી. ઉછલ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજિત આ વિશેષ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, તાપી જિલ્લાના કલેક્ટર દેવ ચૌધરી, પ્રાંત અધિકારી નિઝર, જિલ્લા વિકાસ અધિકારી DDO, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સુંદરપુર ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર હતા અને તેમની હાજરીમાં ગંભીર બાબતો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સુંદરપુર ગામના સર્વે નંબર 3માં આવેલી ગોચર જમીન આસપાસના 5 પાડાની એકમાત્ર સહિયારી જમીન છે, જેના પર ગામના આર્થિક રીતે નબળા પરિવારો પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. માણેકપુર ગામના સર્વે નંબર 115માં પૂરતી સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોવા છતાં EMRS શાળા માટે સુંદરપુરની ગોચર જમીન ફાળવવાના નિર્ણય સામે ગ્રામજનોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2022માં મંજૂર થયેલા એટલાન્ટિક પ્લેગ્રાઉન્ડના નાણાંની ઉચાપત અને ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની તેમજ ગત 5 જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિને યોજાયેલી ખાસ ગ્રામસભાના ઠરાવનો અમલ કરી નોંધ નંબર 1214 રદ કરવાની 1214 રદ કરવાની માંગણીઓ પ્રબળ રીતે મૂકવામાં આવી હતી. સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે યોજાયેલી આ ચર્ચા બાદ હવે તંત્ર દ્વારા આગામી દિવસોમાં શું ન્યાયસંગત પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. સર્વર પાડવી, તાપી. આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમતગમતના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તેમજ DDO સાહેબ અને કલેક્ટર સાહેબ તથા TDO સાહેબ, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબ એ બધાની મિટિંગ થઈ. સુંદરપુર ગામે જે ગૌચરની જમીન EMRS સ્કૂલ બનાવવા માટે ફાળવાઈ દેવામાં આવેલ છે એના વિરોધમાં 115 નંબરમાં અમે જમીન આપીએ છીએ, સરકારી પડતર છે, તેમની રજૂઆત કરી અને એ લોકોએ સાંભળી અને રજૂઆતને છે ને આગળની કાર્યવાહી માટે આગળ ધરાઈશું એવી વાત કરીને એ લોકોએ અમે બાંહેધરી આપેલી છે.